તો જે રીતે રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી પહેલા સૌથી મોટો આ માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહ્યો છે, કારણ કે જે પ્રકારે રાજ્યની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટેની જે તૈયારીઓ છે, આજે સવારથી જે સમાચાર વહેતા થયા હતા, કારણ કે ભૂપેન્દ્ર પટેલ સરકારની આ કદાચ અંતિમ કેબિનેટ બેઠક મળવા જઈ રહી હતી, આગામી દિવસોમાં ચૂંટણીની જાહેરાત થશે, પરંતુ તે પૂર્વે અટકળો એ સાચી સાબિત થઈ છે। ગુજરાત ફર્સ્ટે પણ અહેવાલ પ્રસારિત કર્યા હતા કે આજના દિવસે યુનિફોર્મ સિવિલ કોડને લઈને કોઈ મહત્વપૂર્ણ અપડેટ એ સામે આવી શકે છે અને જે અંતે સાચા ઠર્યા અને સાથે જ અત્યારે કેબિનેટની બેઠક મળ્યા બાદ જે નિર્ણય છે તે રાજ્યની જનતા સમક્ષ મૂકવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે કમિટીની રચના કરવામાં આવશે અને તેના માટેના મુખ્યમંત્રી પાસે તમામ જે પાવર હોય છે તેનો ઉપયોગ કરી અને કમિટીની રચના કરવામાં આવશે અને ત્યારબાદ જે રીતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ગુજરાતની અંદર થાય તે મુદ્દે જે કમિટી બનશે તેના દ્વારા તમામ નિર્ણયો કરવામાં આવશે। આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે અનેક મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે। સૌપ્રથમ મારી સાથે જોડાયા છે સુફી અનવર હુસૈન કે જેઓ મુસ્લિમ અગ્રણી છે, આપનું પણ સ્વાગત છે। સોનલ જોશી કે જેઓ સામાજિક કાર્યકર છે, તેઓ આપણી સાથે જોડાયા છે। પ્રશાંત ગઢવી પણ જોડાયા છે, રાજકીય વિશ્લેષક કિશન ચકવાવાલા કે જેઓ એડવોકેટ છે તેઓ જોડાયા છે। ચૈતન્ય શંભુ મહારાજ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે। આ ઉપરાંત હિતેન્દ્રભાઈ જોડાયા છે, હિતેન્દ્ર રાજપૂત વીએચપીમાંથી તેઓ પ્રવક્તા છે અને દાનિશ કુરેશી પણ આપણી સાથે ઓનલાઈન સ્કાઇપના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે। રુચિકા કક્કડ કે જેઓ એડવોકેટ છે તે પણ જોડાઈ ચૂક્યા છે। સાથે જ ભક્તિરામ બાપુ કે જે સંત છે માનવ મંદિર સાવરકુંડલાથી આ પણ જોડાઈ ચૂક્યા છે। આ તમામ મહાનુભાવોનું આ ડિબેટની અંદર ચર્ચાની અંદર સ્વાગત છે। જે રીતે આ મુદ્દો ખાસ કરીને જ્યારે ચૂંટણી પહેલા મુદ્દાને કેન્દ્ર સ્થાને લેવામાં આવ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે ત્યાં અનેક ચર્ચા અને તર્ક વિતર્ક સર્જાય, પરંતુ સૌથી પહેલો પ્રશ્ન એ ક્યાંક કાયદાકીય રીતે આપણે જેને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ અને એટલા માટે સૌપ્રથમ કિશનભાઈને હું પ્રશ્ન પૂછવા માંગીશ। કિશનભાઈ, જે પ્રકારે યુનિફોર્મ સિવિલ કોડની વાત આવી છે, અનેક દર્શકો એવા હશે, અનેક લોકો એવા હશે કે જેના મનમાં આજે પણ અવઢવ હશે કે એક તરફ જે સંવિધાન લાગુ છે, એક તરફ જે કાયદો એ તમામ માટે સરખો છે, તો પછી આ યુનિફોર્મ સિવિલ કોડ એ શું અને એ મુદ્દે આપણે દર્શકોને જાણકારી આપવાનો પ્રયાસ કરીએ। આપ કઈ રીતે જુઓ છો યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું અને જે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે તેને આપ કઈ રીતે પરિપ્રેક્ષ્ય કરો છો? યુનિફોર્મ સિવિલ કોડ એટલે સમાન નાગરિક સંહિતા। એનું નામ પોતે જ એક સેલ્ફ એક્સપ્લેનેટરી ડેફિનેશન જેવું છે, જેમાં દરેક નાગરિક ઉપર દરેક કાયદો ઇક્વલી લાગુ પડે તેના માટેનો આ કાયદો છે, જે ખૂબ જ મોડર્ન અને પ્રોગ્રેસિવ નેશનની એક નિશાની છે। આપણા દેશમાં કાયદા બે પ્રકારે ડિસ્ટ્રીબ્યુટ થઈ શકે તેમ છે। પહેલો છે પબ્લિક લો અને બીજો છે પર્સનલ લો। હવે પબ્લિક લો એટલે શું? પબ્લિક લો એટલે ઇન્ડિયન પિનલ કોડ, CRPC, એટલે કે જે બી ક્રિમિનલ લોને કે સિવિલ લોને લગતી જે બી તકરારો હોય તેના માટે દરેક અને તમામ નાગરિકો ઉપર સરખો પ્રભાવ પડે છે અને સરખી રીતે તેને આચરવાનું રહે છે। જ્યારે કે પર્સનલ લોની જે વાત છે કે જેમાં કયા ધર્મના કયા નાગરિકે કઈ રીતે વર્તવું, કઈ રીતે કઈ બાઈ સ્ત્રી માણસને કઈ રીતે મેન્ટેનન્સ આપવું, કે કઈ રીતે તેમના છોકરાનો ભાગ લાગશે કે નહીં લાગે, તેનો વિષય જે છે એ આ યુનિફોર્મ સિવિલ કોડ એવું કરે છે કે એ દરેક તમામ પર્સનલ લોને એક દાયરામાં લાવી અને બની શકે એટલી હાર્મોનિયસલી અને સારી રીતે મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આનું બીજું નામ સેક્યુલર પર્સનલ લો પણ કહેવાય છે। ઓકે, ચોક્કસથી આપણી સાથે ભાજપના પ્રવક્તા જોડાયેલા છે અને સૌપ્રથમ પ્રતિક્રિયા તેમની જ લે, કારણ કે તેમની સરકાર છે ને આજે કેબિનેટની અંતિમ બેઠક હતી। ચૈતન્ય શંભુ મહારાજ, આપને પૂછવા માંગીશ, જે પ્રકારે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે કે તેના માટે કમિટી બનશે, રચના કરવામાં આવશે અને તેના તમામ મુદ્દાઓ પર યોગ્ય તપાસ થશે, વિશ્લેષણ થશે અને ત્યારબાદ આના માટેની નિર્ણય લેવામાં આવશે। 2022ની વિધાનસભા ચૂંટણી એક તરફ ત્રિપાખ્યો જંગ, આપ શું માનો છો? આ બધું કેન્દ્ર સ્થાને હતું એટલા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે કે પછી પાઇપલાઇનમાં આ નિર્ણય લેવાનો જ હતો પરંતુ ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક માર્યો? હું આપના માધ્યમથી સૌપ્રથમ તો ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું કે એમણે આજે આ નિર્ણય લીધો અને નિર્ણયને હું આવકારું છું। બીજો પ્રશ્ન સ્વાભાવિક ઊભો થાય કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે। આપના માધ્યમથી એ પણ હું કહેવા માગું છું કે 2017માં ગુજરાતની જનતાએ અમને 5 વર્ષ શાસન કરવા માટેનો આબાદિત અધિકાર આપ્યો છે
જી અને જ્યાં સુધી આચાર સંહિતા લાગુ ન થાય ત્યાં સુધી કોઈ પણ નિર્ણય લેવાનો અમારો અધિકાર છે. હું આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે જ્યારે પણ આચાર સંહિતા જાહેર થશે એના આગલા દિવસે પણ ગુજરાતની જનતા અને રાષ્ટ્ર માટે કોઈ સારો નિર્ણય હશે તો ભારતીય જનતા પાર્ટી ડંકાની ચોટ ઉપર એ નિર્ણય લેશે. એમાં કંઈ અમારે છુપાવવાનું નથી. ત્રીજી વાત આપને એ કહેવા માગું છું કે આ જે કાંઈ નિર્ણય છે અમારો આજકાલનો નિર્ણય નથી. જી જેમણે અમારી પાર્ટી એટલે કે જૂની જનસંઘ અને વર્તમાન ભારતીય જનતા પાર્ટી, શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય અને માન્ય અટલજી દ્વારા આ સમાન સિવિલ કોડની વાતો વારંવાર કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ કામ જે કરે છે કહે છે એ ડંકાની ચોટ ઉપર કહે છે. અમારા મેનિફેસ્ટોની અંદર પણ આ ત્રણેય વસ્તુ હતી: રામ મંદિર, કાશ્મીરની 370ની કલમ અને આ સમાન સિવિલ કોડ. બે વસ્તુ પૂર્ણ કરી આજે ગુજરાતની અંદર અમે ત્રીજી વસ્તુ પૂર્ણ કરવા માટે જે કમિટી નિમવામાં આવી છે એને સ્વીકાર કરીએ છીએ. ચોક્કસથી આપણી સાથે મુસ્લિમ અગ્રણી પણ જોડાયેલા છે, સુફી અનવર હુસૈન. આપને પૂછવા માંગીશ, જે પ્રકારે ચૈતન્ય મહારાજ કહી રહ્યા છે કે આ તો પાઇપલાઇનમાં જતો અને અમે લોકોએ જ્યાં સુધી ચૂંટણી જાહેર નથી થઈ એ પહેલાં નિર્ણયો તમામ લઈ શકીએ. આપની શું પ્રતિક્રિયા રહેશે પર્સનલી? જે પ્રકારે રાજ્ય સરકારનો નિર્ણય છે આવકારદાયક છે ખરા, કારણ કે સમાન કાયદો બધા માટે, સમાન વ્યવસ્થા આ તો હોવી જોઈએ અને એ સમગ્ર ભારતમાં સારી વાત છે, ગુજરાતમાં પણ લાગુ થશે અને સરકારે તેના માટે કટિબદ્ધતા દાખવી છે. આપ કઈ રીતે જુઓ છો? નહીં, ખૂબ સારી વાત છે. કાયદો બધા માટે, એક દેશ માટે એક કાયદો એક સર્વ સમાન હોવો જોઈએ. પહેલાં તો મારી આ વાત છે. સરકારનો આ જે કાયદો બનાવવાનો, જે હાઈકોર્ટ અને રિટાયર જસ્ટિસ અને જે સુપ્રીમ કોર્ટના રિટાયર જસ્ટિસની અધ્યક્ષતામાં જે કમિટી બનાવવાનો જે સુઝાવ જે છે એ આવકારદાયક છે. હવે આ કમિટી જે ફાઉન્ડ થશે એ કમિટી આખું નક્કી કરશે કે એનું ફોર્મેશન કેવું હશે અને કેવી રીતે કાર્યરત થશે, એની અંદર કયા કયા કાયદાઓની જટિલતાઓનું જે અભ્યાસ થશે અને એ જટિલતાઓ ઓલરેડી જ્યારે લો કમિશન, જ્યારે ભારતના લો કમિશને જટિલતાઓ દર્શાવી છે ત્યારે એ હાઈકોર્ટના કે સુપ્રીમ કોર્ટના માનનીય જે જસ્ટિસ હશે એ નક્કી કરશે કે હવે શું થવાનું છે. એટલે જે 4 લોકોની કમિટી છે, આ નિર્ણય અત્યારે જે પહેલ કરી છે સરકારે, જે પહેલ કરી છે, જે જટિલતાઓ, કારણ કે માનનીય નરેન્દ્રભાઈ સરકારે, એમની સરકારે પણ અત્યારે કેટલા એવા જટિલ કાયદાઓ હતા ભારતમાં કે જે કોઈ જાતના એક્સેસ નહોતા કરતા, એવા કાયદાઓને રદ કર્યા છે. તો આ કાયદાને એક ક્લબ કરીને એક યુનિફોર્મ કાયદો બનાવવામાં આવે તો કોઈ પણ સમાજને વાંધો ન હોઈ શકે. એટલે આપ પણ તેનાથી એગ્રી છો? એ વાત તો અહીંયા નક્કી થાય છે. એગ્રી એટલે 100% એગ્રી છે, કારણ કે આવી જટિલતાઓ જે છે, આજે બહુપતિત્વનો મુદ્દો હોય કે તલાકનો મુદ્દો હોય કે વારસાઈનો મુદ્દો હોય કે અનવરત સંતાનનો મુદ્દો હોય, એવા ઘણા મુદ્દાઓ જે છે જેની જટિલતાઓ રહેલી છે કાયદાની અંદર. એટલે કસ્ટડીની વાત હોય, ચાઇલ્ડ કસ્ટડીની વાત હોય, તો એવા ઘણા મુદ્દાઓ રહેલા છે કે જે કાયદાની જટિલતાઓની અંદર અત્યારે પણ નિર્ણય નથી આવી શકતો. તો આવા સંજોગોની અંદર એક સમાન કાયદો હોય તો કોઈ પણ જજ સમક્ષ જ્યારે કોઈ પણ જ્યારે આ કાયદો ઉપસ્થિત થાય, પ્રશ્નો ઉપસ્થિત થાય, ત્યારે એનો ઉકેલ એક જ રીતે આવી શકે. એક વાત સરાહનીય છે કે તમામ લોકો, તમામ ગુજરાતના લોકો અને ભારતવાસીઓ આ વાતને સ્વીકારી રહ્યા છે, ખાસ કરીને ગુજરાતના પરિપ્રેક્ષમાં. સોનલબેન, આપની પાસે આવવા માંગુ છું. સામાજિક કાર્યકર્તા પણ છો, આપ એડવોકેટ પણ છો, એટલે ખાસ કરીને પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે, સામાજિક દ્રષ્ટિએ જે આ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે, આવનારા દિવસોમાં તેનું અમલીકરણ હજી ઘણા બધા પાસાઓ પર ચકાસણી થશે, પરંતુ આજે આવકારદાયક પગલું સરકારે લીધું છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો સામાજિક પરિપ્રેક્ષમાં? બહુ ઘણા સમયથી આ જેમ વાત કરી અગાઉ પણ કે બહુ જ જેટલા સોશિયલ વર્કર હતા કે જેટલા સમાજ સુધારક હતા, વારંવાર યુનિફોર્મ સિવિલ કોડની ડિમાન્ડ ઉઠેલી છે. ઇવન જ્યારે બંધારણની રચના કરી ત્યારે પણ માનનીય આંબેડકરજીએ પણ કીધેલું છે, કેટલા લોકો જ્યારે જેટલા રાજકીય નેતાઓ છે એ લોકોએ પણ પહેલ કરેલી છે. પરંતુ આ જે યુનિફોર્મ સિવિલ કોડના કારણે સ્ત્રીઓની લાઈફ, ખાસ કરીને બિંગ એડવોકેટ કહીશ તો અથવા સોશિયલ એક્ટિવિસ્ટ કહીશ તો સ્ત્રીઓની લાઈફમાં બહુ જ સારો એક નિર્ણય છે અને આની ડિમાન્ડ હતી. અને કદાચ પ્રેક્ટિકલી જોવા જઈએ તો કેટલી તકલીફો છે, સેપરેશનને લઈને તકલીફ છે, હિન્દુ લો અલગ છે, મુસ્લિમ લો અલગ છે, સક્સેશન લો અલગ છે, બાળકોની કસ્ટડીને લો લઈને અલગ છે. આ બધાને લઈને અલગ અલગ રીતે જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હતા, ઘણા લોકો એને ખૂબ જ ટ્વિસ્ટ કરીને એને વાપરતા પણ હતા, બહુ ઇઝીલી પોતાની કન્વર્ટ કરીને વાત કરી
કરવી અથવા તો ટ્રિપલ તલાકનો મુદ્દો હતો. આ બધા જ જે મુદ્દા હતા અને ખાસ કરીને યુનિફોર્મ સિવિલ કોડ આવ્યા પછી દરેક સ્ત્રીની અથવા તો દરેક વ્યક્તિની, ખાસ કરીને હું એટલી બાયસ થઈશ બીંગ અ વિમન એક્ટિવિસ્ટ, કે સ્ત્રીઓની લાઈફ બેટર થશે અને બહુ કમ્ફર્ટેબલ થશે. દરેક એક દેશ હોય એક જ કાયદો હોવો જોઈએ, પરંતુ આ લોકશાહી છે, અહીંયા બહુ બધું કલ્ચરના લોકો રહે છે. અત્યાર સુધી કોઈએ હિંમત નથી કરી. આ એક ઇનિશિયેટિવ છે અને ઇનિશિયેટિવની લોકોએ વાતો કરી, ખાલી બિટ્સ એન્ડ બિટ્સ કે ઘણી જે બાઇટ આપી દીધી અથવા તો સ્ટેટમેન્ટ આપી દીધા. આ કાયદાનો અમલ થવો અથવા તો આની શરૂઆત કરવી, આના માટે કમિટી ફોર્મ કરવી, એ બહુ જ મોટી વાત છે અને આની આ પણ એક રિવોલ્યુશનરી પગલું છે. જેવી રીતે 370 નું હતું એવી રીતે આ યુનિફોર્મ સિવિલ કોડનું છે અને એને આવકારદાયક પગલું છે અને આનાથી ખરેખર સમાજની અંદર બહુ ગુજરાતની અંદર તેનો ફાયદો આવનારા દિવસોમાં જોવા મળશે. દાનિશ કુરેશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, AIM ના તેઓ પ્રવક્તા છે, તેઓ પણ જોડાયેલા છે આપણી સાથે. દાનિશભાઈ, આપને પૂછવા માંગીશ, જે પ્રકારે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે, આપ તેનાથી સહેમત થાવ છો ખરા? કમિટીની રચના કરવામાં આવશે અને ત્યારબાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને હવે એ સમજાઈ ગયું છે કે 2022ના આ છેલ્લા દિવસો છે અને આવનાર દિવસોમાં હવે પાછા વળવાના નથી અને 26 વર્ષના શાસનકાળમાં એમની પાસે કશું જ નથી પ્રજાને બતાવવા માટે, એટલે એક નવો શગુફો લઈ આવ્યા છે યુસીસી નો. હું તમને એમ કહું છું કે સમાનતાની વાત કરે છે, બહુ સારી વાત કરે છે. આ દેશની અંદર કોર્પોરેટ્સના 12 લાખ કરોડ રૂપિયા માફ થયા. હું એવી માંગણી કરું છું કે ગુજરાતની અંદર તમામ લોન ધારક જે લોકોના કરજ છે બેંકના, તો શું એમની પણ લોન વેવ ઓફ માફી થશે? અને એ કરાવો, પછી સમાનતાની વાત કરો. શું આ દેશમાં જન્મેલા કોર્પોરેટ કંપનીના માલિક એ બી ભારતનો નાગરિક છે ને હું બી ભારતનો નાગરિક છું, તો આવી અસમાનતા કેમ? એ સમાનતા તો લાવો તમે. એ સમાનતા ક્યારે લાવશો? સમાનતાના નામે જ્યારે તમે શું કહેવાય પોલરાઇઝેશનનું પોલિટિક્સ જ્યારે તમે કરવા માંગો છો ને, ત્યારે તમારી નિયત છતી થઈ જાય છે. આટલા વર્ષથી પોણા 5 વર્ષ તમને થઈ ગયા, પોણા 5 વર્ષથી તમારું ક્યાં હતું યુસીસી? અને યુસીસી ની અંદર જે વાત કરી રહ્યા છે એની અંદર કમ્પ્લીટ યુસીસી ની તમે વાત કરો ને. શું આ દેશની અંદર જે કલ્ચરલ રાઇટ્સ જે છે માઇનોરિટીના એ શું એબોલિશ કરી દેવામાં આવશે? હમણાં હું પ્રેસ કોન્ફરન્સ જોતો હતો, એમાં કેબિનેટની વાત એવી હતી કે બંધારણે આપેલા જેટલા બી રાઇટ્સ છે એ વાયોલેટ નહીં થાય. હવે બંધારણે જે આપેલા છે માઇનોરિટીના પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ માઇનોરિટીઝ, હવે એની બીજી વાત કરીએ આપણે કે ફ્રીડમ ઓફ કન્સાયન્સ એન્ડ પ્રોફેશન પ્રેક્ટિસ એન્ડ પ્રોપગેશન ઓફ રિલિજન. આ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે. તો મને મારે જ્યારે રિલિજન પ્રોપગેટ કરવાનો રાઇટ આર્ટિકલ ઓફ કોન્સ્ટિટ્યુશન દ્વારા મળેલું છે, તો પછી આ નવું લાવીને શું કહેવા માંગે છે? ચોક્કસથી દાનિશભાઈ, હું માનું છું ત્યાં સુધી એ જ્યારે કોઈ રિટાયર્ડ ન્યાયાધીશને મૂકવામાં આવશે અને તે તપાસ કરશે અને ત્યારબાદ જ અમલવારી થશે, એટલે એ સાચી વાત છે. આપણે માની લઈએ એકતરફી તેને લઈ જવાની બદલે સ્વતંત્રતા એ યથાવત રહેવાની છે, તેની અંદર સંવિધાનના કોઈ કાયદાઓનું ઉલ્લંઘન નથી થવાનું અને નહીં થાય, અને એ માટે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે. એટલા માટે જ કેન્દ્રીય મંત્રી અને રાજ્યના ગૃહમંત્રીએ વાત કરી છે. ઠીક છે, આપની પાસે ફરીથી આવું છું. રુચિકા આપણી સાથે જોડાયેલા છે, એડવોકેટ છે, તેમની પાસે જવા માંગીશ. રુચિકાબેન, જે પ્રકારે કાયદાની વાત કરવામાં આવી રહી છે, દાનિશભાઈ એવું કહી રહ્યા છે કે તેની અંદર ક્યાંક ઉલ્લંઘન થશે, ક્યાંક પર્સનલ જે લો છે તેની અંદર તેમને તકલીફ થાય. આપને શું લાગે છે, જો આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય તો શું આવું હકીકતમાં થઈ શકે ખરા? ના જી, હું એના સાથે સંમત નથી. પહેલા તો આપણે સમજીએ કે વોટ ઇઝ યુનિફોર્મ સિવિલ કોડ. તો યુનિફોર્મ સિવિલ કોડ ઇઝ હેલો જી આવે છે અવાજ? જી આવે છે આપનો અવાજ. યુનિફોર્મ સિવિલ કોડ મીન્સ વોટ? કે આપણો જે કાયદો છે એ યુનિફોર્મલી એપ્લિકેબલ ટુ હોલ નેશન, એટલે વન લો મીન્સ વન લો વન નેશન. જી. તો હવે આપણે પ્રાયર જ જોઈએ પ્રીવિયસમાં, તો ટ્રિપલ તલાક જે હતો એ આપણી જે કેન્દ્રીય સરકાર છે એની દ્વારા નિર્ણય કરીને ટ્રિપલ તલાક હટાવવામાં આવ્યો. આર્ટિકલ 370 હટાવવામાં આવ્યો. જી. જેથી કરીને જમ્મુ કાશ્મીરમાં આપણો તિરંગો લહેરાયો, આરટીઆઈ ની એ લોકોને ફેસિલિટી મળી, સાથે સાથે આપણા કોઈ ભારતીય ભાઈ બહેનો છે તે પ્રોપર્ટી ખરીદી શકે છે. ચોક્કસથી. એટલે એ જ રીતે જો જોવા જઈએ તો આપણે જે અત્યારે કાયદામાં જોઈએ તો બધી જ કોમ્યુનિટીના અલગ અલગ કાયદાઓ છે. ફોર એક્ઝામ્પલ, મુસ્લિમ લોઝ, પારસી લોઝ, ક્રિશ્ચિયન લોઝ, હિન્દુ લોઝ.
એટલે તો ચોક્કસથી એમાં જે રીતે આપ કહી રહ્યા છો તે રીતે આ કાયદો આવવાથી જો ને તેની અમલવારી થશે તો બધા માટે સમાન તક, બધા માટે સમાન કાયદો, જે અલગ અલગ વ્યવસ્થા છે તે વ્યવસ્થા એક સમાન થાય, એક કહેવાય કે એક હેડલાઇન નીચે બધું આવી જાય અને એટલા માટે એ વ્યવસ્થા કરવામાં આવે. સાચી વાત છે, ચોક્કસથી. આપણી સાથે VHP ના કાર્યકર્તા પણ પ્રવક્તા પણ જોડાયા છે. જીબેન, આપણી પાસે આવું છું ફરીથી. હિતેન્દ્રભાઈ, જે પ્રકારે VHP ખાસ કરીને આ મામલે આગળ પણ ક્યાંક માંગ કરી ચૂક્યું છે અને જ્યારે હવે રાજ્ય સરકારે કમિટી બનાવવાની વાત કરી છે, આવકારદાયક કે કઈ દિશામાં આપ વિચારી રહ્યા છો આ સમગ્ર વાતને? સૌથી પહેલાં તો હું કહી દઉં કે વિશ્વ હિન્દુ પરિષદના મૂળમાં જ એક નિશાન, એક સંવિધાન, એક વિધાનની વાત હતી અને વખતો વખત અમે દેશભરમાં અનેક રાજ્ય સરકારોમાં આ માંગ ઉઠાવતા આવ્યા છે અને હું સ્વાગત કરું છું આ મૃદુ સ્વભાવના સાહસિક જે મુખ્ય પ્રધાન છે ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ, એમણે આ સાહસભર્યું જે પગલું લીધું છે અને શરૂઆત કરી છે એક સાહસિક નિર્ણય કરીને, એનું વિશ્વ હિન્દુ પરિષદ સ્વાગત કરે છે અને દેશભરમાં રાજ્યમાં આ ખૂબ જરૂરી છે. બંધારણમાં પણ ક્યાંક ને ક્યાંક આનો ઉલ્લેખ છે અને રાજ્ય સરકારોને સ્વાયત્તા આપી છે કે આનું અમલ કરી શકે, પણ વખતો વખત કેટલાક જે તુષ્ટિકરણના જે રાજનેતાઓ રાજનીતિ કરતા આવ્યા છે, ક્યાંક ને ક્યાંક એ રાજનીતિ જવાબદાર રહી છે કે આ જે સંવિધાન છે નો જે ભાગ છે કોમન સિવિલ કોડ એ ક્યાંક ને ક્યાંક અમલ કરી શક્યા નથી. એવી સાહસિકતા સરકાર બતાવી શકી નથી. આ સરકારે આ સાહસિકતા બતાવી છે, સ્વાગત કરે છે અને ખરેખર દેશમાં જરૂર છે અને હોવું પણ જોઈએ. આ સંવિધાન, આ જે કાયદો છે એ લાગુ થવો જોઈએ. ચોક્કસથી. આપણી સાથે માનવ મંદિરના સંત જોડાયા છે સાવરકુંડલાથી, ભક્તિરામ બાપુ. ભક્તિરામ બાપુ, આપને પૂછવા માંગીશ, રાજ્ય સરકારનો આ નિર્ણય, કમિટી બનાવવાનો નિર્ણય, કેટલો ઉત્સાહ અને ખાસ પ્રકારે કેવી રીતની તમે આ પ્રતિક્રિયા આપશો? કારણ કે ઘણા સમુદાય આની માંગ કરી રહ્યા હતા અને રાજ્ય સરકારે તેના માટે એક પ્રયાસ શરૂ કર્યો છે, એક પોઝિટિવ દિશાની અંદર પ્રયાસ શરૂ કર્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સરકારને કે ઘણા સમય પછી પણ આ નિર્ણય લીધો છે. જી, સમાન કાયદો ગુજરાતમાં જે જન્મ્યા હોય એને બધા માટે એક સરખો કાયદો, એ ભેદભાવને નિવારશે. જ્ઞાતિ, જાતિ, ધર્મ આધારિત કાયદો ન હોવો જોઈએ. કાયદો બધા માટે સરખો હોય. જી, અને એના માટે એક કમિટી રચવામાં આવશે નિવૃત્ત જજની, જે ખૂબ જ સરાહનીય છે અને ગુજરાત માટે ખૂબ જ આવકારદાયક છે. જી, ચોક્કસથી. જયદેવભાઈ પણ આપણી સાથે જોડાયા છે, સંરક્ષણ નિષ્ણાંત છે. જયદેવભાઈ, આપની પાસે આવવા માંગુ છું. જે રીતે રાજ્ય સરકારનો નિર્ણય છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને આપ તો સંરક્ષણ નિષ્ણાંત છો, પરંતુ આ નિર્ણયથી કેટલી અસર એ ભારત લેવલે પણ પડી શકે અને ખાસ કરીને ગુજરાત લેવલે પણ તેની અસર તો વર્તાશે જ, પરંતુ આ યુનિફોર્મ સિવિલ કોડની અસરો એ કઈ પ્રકારે આપ સંરક્ષણના લેવલથી જોઈ રહ્યા છો? જી ભૂમિતજી, આપની ચેનલના માધ્યમથી આપણે સૌ દર્શકોને એ કહીએ કે ભારતની ત્રણેય પાંખની સેનાઓ સમાન રીતે દરેક નાગરિકનું રક્ષણ કરે છે. બધા જ ધર્મમાંથી આવતા આપણા સૈનિકો એક સમાન દિવસે, મંગળવારના દિવસે મહદઅંશે દરેક બટાલિયનોમાં, દરેક રેજિમેન્ટોમાં સર્વધર્મ સ્થળમાં જઈને પ્રાર્થના કરે છે. સૈન્યમાં ક્યારેય પણ ધર્મને આધારે કોઈ પણ ભેદભાવ કરવામાં આવતો નથી. જો આ વસ્તુ સૈન્યમાં થઈ શકે તો સમાન નાગરિકો વચ્ચે કેમ ના થઈ શકે? એ એક પ્રશ્ન છે જે ખુદ એનો જવાબ આપે છે. સાથોસાથ ભૂમિતજી, જ્યારે આ સમાનતાની વાત થાય છે તો જરૂરી છે એ સમજવું પણ કે થોડો હિસ્ટ્રી. 1830, હું બોલવામાં ભૂલ નથી કરતો, 1830ના દશકમાં પહેલી વાર આપણા દેશનું પહેલું લો કમિશન બન્યું અને એ લો કમિશને હિન્દુ અને મુસ્લિમો બંને વચ્ચે ડિવાઇડ એન્ડ રૂલ કરી શકાય, ભાગલા પાડો રાજનીતિ કરી શકાય, એટલે આ વાતને પ્રસ્થાપિત કરી. કઈ રીતે આ વાતને સબસ્ટાન્શિએટ કરી શકાય કે એ જ સમયે ગોવાના પ્રાંતમાં જ્યારે પોર્ટુગીઝ શાસન કરતા હતા એ લોકોએ નથી રાખ્યું. એ લોકોએ કાયદામાં બધાને સમાન નજરે જોયા છે. બીજું 1985નો ખૂબ લેન્ડમાર્ક એવો કેસ, શાહબાનો કેસ, જેમાં મુસ્લિમ ધર્મથી આવતી આ એક બેન પોતે કોર્ટના દરવાજા ખટખટાવે છે. સુપ્રીમ કોર્ટ તેના હકમાં નિર્ણય આપે છે. તત્કાલીન રાજીવ ગાંધીની સરકાર એના હિતમાં નિર્ણય આપે છે, સપોર્ટ કરે છે. પણ પછી ઇલેક્ટ્રોલ પોલિટિક્સના કારણે એકાદા રાજ્યની ચૂંટણી હારે છે અને પછી ફરી પાછો આ કાયદો જે છે એ બંધ બસ્તામાં મૂકી દેવાય છે. આવું બન્યું છે. પણ જેમ આપણું સંવિધાન આપણને સૌને સમાન હકો આપે છે, સમાન ફરજો આપે છે,
સૈન્ય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જો બધા ધર્મો માટે, બધા સમુદાયો માટે, સંપ્રદાય માટે પણ એક જ ધર્મના કેટલાય અલગ અલગ સંપ્રદાયોમાં અલગ અલગ કાયદાઓ છે, જેની કોમન બાબતો હોય, જે ને સ્પર્શતી બાબતો હોય, તેમાં સમાનતા, કોઈ પણના ધર્મને હાનિ પહોંચાડ્યા વગર, લાગણીને હાનિ પહોંચાડ્યા વગર જો આ સમાનતા લાવી શકાય તો આ એક ઉત્તમ સેક્યુલર રાષ્ટ્ર બનવાનું પણ આ એક ઉત્તમ પગલું કહેવાશે. ચોક્કસથી જયદેવજી, જે રીતે આપણે કહ્યું સેક્યુલર રાષ્ટ્રની વાત પણ અહીંયા આવી ગઈ છે. આપની પાસે આવું છું પ્રશાંતભાઈ, જે રીતે અંતે આ બધું થયું અને હવે રાજકીય દ્રષ્ટિએ, રાજકીય વિશ્લેષક છો આપ, શું 2022ની ચૂંટણીનો પરિપ્રેક્ષ્ય અને આજની આ જાહેરાત કઈ રીતે આપ મેળ કરો છો? એટલે મેં બધાને સાંભળ્યા, મારા બધા વડીલ મિત્રો, ડેફિનેટલી જો બંધારણ શેના માટે બન્યું છે, નાગરિકને જે કંઈ હક આપવાના છે આમાં રહીને આપવાના છે. એટલે બંધારણના 44મા આર્ટિકલમાંનો ઉલ્લેખ છે, એટલે આ વિચારવાનું હતું. દેરાએ દુરસ્ત થાય, આપણે થોડા મોડા જાગ્યા છે મને એવું લાગે છે. પણ હજી તો આજે કમિટીની ગઠન થશે, આજનું છેલ્લા કેબિનેટમાં નક્કી કરવામાં આવ્યું છે. કમિટી બનશે, કમિટી એની ઉપર રિવ્યૂ કરશે, કેટલું જેમ બધાએ કીધું એમ કે દાયરામાં રહી અને કોને હાનિકારક નથી થતું, કોઈની લાગણી દુભાતી નથી. કારણ કે પાછું આમાં અંદર ઇન્ટરનલી લીગલ કેચ હોય છે. આર્ટિકલ 44 બોલે છે, એની સાથે આર્ટિકલ 37 જે સ્ટેટ વાઇડ પોલિસીમાં આવે છે, એ પાછું સુપ્રીમ કોર્ટ ક્યાંક એને નકારતું હોય છે. તો એ દાયરામાં રહી સરકારની કમિટીમાંથી જેટલું થતું એટલું કરવાનું. આપણે સરકારને રિક્વેસ્ટ કરવાની કે આ પકડ્યું છે, પકડી રાખજો ને આગળ વધજો. પછી જેમ જયદેવભાઈએ કીધું એમ બંધ બસ્તામાં. એટલે આપણે તો આનો હિસાબ એપ્રિલ મહિના પછી માંગવાનો કે નવી સરકાર જે બી બેસે, અત્યારની સરકાર એવું કહે છે કે અમારી સરકાર રિપીટ થશે તો અમે આ કરશું. એટલે આ જ સરકાર જો બેસે તો આપણે એપ્રિલ મહિનામાં વળી પાછા હિસાબ માંગશું કે તમે જે કીધું હતું ચૂંટણી પહેલા. આ પછી ચૂંટણીનો સિઝનનો પતંગ ન હોવો જોઈએ. સારી વસ્તુ છે, ખોટું છે જ નહીં. આપણે એમ કહેવાય કે એક માના બે દીકરા હોય, બંને દીકરાને એક જ ત્રાજવે તોલવાના હોય, એકને વધારે ને એકને ઓછું એવું હોય જ નહીં. એમ ભારત દેશમાં, આ ભારત માતાના સંતાનમાં બધાને સરખો જ અધિકાર, સરખા હક મળવા જોઈએ. એ પ્રમાણે આગળ ચાલે એ હિસાબ આપણે ફરી પાછા એપ્રિલમાં માંગશું. ચોક્કસથી. આપણી સાથે સુરતથી સંવાદદાતા રાબિયા શાલે પણ જોડાઈ ચૂક્યા છે, જેમની સાથે મહિલાઓ છે. રાબિયા, આપની પાસે આવવા માંગીશ, જે પ્રકારે આ નિર્ણય, ખાસ કરીને કમિટી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તે પહેલાં જ લોકોમાં એક કહેવાય ને પોઝિટિવિટી છે, લોકોમાં એક ઉત્સાહ છે કે સારું ચલો રાજ્યની અંદર એક સમાનતા અને બધા માટે સમાન હક અને કાયદાઓ હશે. આપની સાથે મહિલાઓ છે, મહિલાઓ આ વાતને કઈ રીતે જોઈ રહી છે અને શું પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે? ચોક્કસથી આ કાયદા વિશે આપણે મહિલાઓથી જ વાત કરીને જાણીશું, કારણ કે જ્યારથી આ વાત શરૂ થઈ છે ત્યારથી જ મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપ શું માનો છો, જે રીતે કમિટીની રચના કરવાની જે વાત ચાલી રહી છે એને લઈને શું કહેશો? આપણે જ્યાં સુધી આપણે ટ્રિપલ તલાક, પછી આ રામ મંદિર અને કાશ્મીરના મુદ્દે એના પછીનો આ જે ઐતિહાસિક નિર્ણય જે લીધેલો છે આપણા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીજીએ, તો એ ખૂબ જ સુંદર લીધેલો છે કે જ્યાં સુધી આપણે મહિલાઓની વાત કરીએ છીએ કે એ લોકોને જ્યાં સુધી જે હક મળવો જોઈએ તે હક મળતો નથી ને એમના ફેવરમાં, કે જ્યાં સુધી આપણા દેશમાં બધી જ જાતિના લોકો રહે છે, કે હિન્દુ છે, મુસ્લિમ છે, પારસી છે, ખ્રિસ્તી છે, તો બધાના માટે એક જ કાયદો હોવો જોઈએ. અને આ કાયદાના માટે આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખૂબ જ સુંદર નિર્ણય. શું કહેશો આ નિર્ણયને, આ કાયદાને જે રીતે વાત કરવામાં આવી રહી છે, 4 સભ્યોની કમિટી બનાવવાની વાત ચાલે છે, એને કઈ રીતના જુઓ છો, કેટલો ફાયદાકારક રહેશે? મને લાગે છે આ ફાયદાકારક ત્યારે રહેશે કે કાયદો અને કાયદાની સાથે એને અમલી કરાવવા માટે કડક પગલાં લેવામાં આવે. કારણ કે કાયદા બની જાય છે પણ લોકો એમાંથી છટકબારીઓ શોધી લે છે. તો સરકાર કંઈક એવો કાયદો અમલમાં મૂકે કે આ કાયદો કડક રીતે પાલન થાય એનું. કાયદો તો લેવાઈ જાય છે પરંતુ અમલમાં મુકાય છે કે નહીં, આ કાયદો મહિલાઓ માટે કેટલો ફાયદાકારક લાગે છે? મહિલાઓએ કાયદાને સન્માન આપવું જોઈએ અને એ કાયદાનો અમલ કરવો જોઈએ. સુરતની મહિલાઓ તો ભારે ઉત્સાહી જોવા મળી રહી છે, કારણ કે વ્યવહારિક છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અને પુરુષોત્તમભાઈ દ્વારા જ્યારે આ રચનાની જે વાત કરવામાં આવી છે, કમિટીની રચના જે કરવામાં આવી છે એને લઈને, અને ખાસ કરીને એક વાત પણ મૂકવામાં આવી છે કે જે કાયદો અમલમાં મૂકવામાં આવે, જે કાયદો લેવામાં આવે એનું અમલીકરણ પર ચોક્કસથી થવું જોઈએ, તો જ મહિલાઓના હકમાં જે છે અનેક કાયદાઓ જે છે એ જોવા મળશે. જી રાબિયા, સમગ્ર વિગત જણાવવા બદલ અને મહિલાઓ સાથે વાત કરવા બદલ આપનો આભાર. આપણી સાથે અનેક મહાનુભાવો જોડાયા છે. સોનલભાઈ, ફરીથી આપની પાસે આવવા માગું છું. સામાજિક દ્રષ્ટિકોણથી આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ખૂબ જ મહત્વનું આ ગણાશે. ભલે લોકો એને ચૂંટણી તરફથી ગણતા હોય કે ચૂંટણીઓનો વાયદો ગણતા હોય, પરંતુ આપને લાગી રહ્યું છે કે જે આ પ્રોસેસની શરૂઆત થઈ છે એ પ્રોસેસ પૂર્ણ પણ થવી જોઈએ. માત્ર એક ચૂંટણી આવી છે ને લોકોના મનની અંદર એક છાપ બેસાડવા માટે ન થવું જોઈએ. તેના માટે સામાજિક દ્રષ્ટિકોણથી લોકોએ કઈ પ્રકાર આગળ આવવું જોઈએ અને આ મામલે સરકારની મદદ કરવી જોઈએ. એક અલગ પરિપ્રેક્ષ્યની વાત કરીએ તો
પહેલી વાત તો અગર જોઈએ તો અત્યાર સુધી બધા લોકોએ બહુ ચર્ચાઓ કરી કે ઇલેક્શન આવે છે, જેમ દાનિશભાઈએ કીધું કે અત્યારે આ કર્યું ને આ કર્યું, પરંતુ એમ તો વિચાર કરો કે અત્યાર સુધી આટલી બધી સરકારો બદલાઈ ગઈ, આટલા વર્ષો થઈ ગયા, જ્યારે માનનીય આંબેડકરજી હતા ત્યારથી યુનિફોર્મ સિવિલ કોડની વાત ચાલી રહી છે, લોકોએ બધી ચર્ચાઓ કરી, બધાએ પોલિટિકલ પોતાના રોટલા શેક્યા છે. અગર કોઈ વસ્તુ થઈ રહી છે તો એને એપ્રિશિએટ તો કરો. જેમ અનવરભાઈએ કીધું કે આ સારી વાત છે, જેમ પ્રશાંતભાઈએ પણ કીધું અહીંયા કે સારી વાત છે, આ જેને એપ્રિશિએટ કરવાની વાત છે. અગર ઇલેક્શન પહેલા કીધું, પછી કીધું, શું કીધું, ક્યારે કીધું, દરેક વ્યક્તિની વાત હોય. કોઈ ઘરે આવ્યું હોય ને મીઠાઈ ક્યારે બનાવીને દિવાળી વખતે જ મીઠાઈને ફટાકડા ફોડાય, એની પહેલા ના ફોડાય, એ અગર કર્યું પણ છે છતાં પણ કરવાની મંશા તો છે ને, અને એને પોઝિટિવ લેવાની વાત છે. રહી વાત ભાઈએ કીધી કે એપ્રિલ પછી ઇલેક્શન પછી, પહેલી વાત તો એ છે કે અત્યાર સુધીનું હું કોઈ રાજકીય વિશ્લેષક તો નથી, પરંતુ એટલું કહીશ કે જે ઇમ્પોસિબલ વસ્તુઓ હતી, જે કદાચ રામ મંદિર હોય, 370 હોય કે આ વસ્તુ હોય, એ કરવાનું, બોલવાનું કે એ જેસ્ચર હોવું અથવા તો ઇનિશિયેટિવ લેવું અને જે કરવું, જે કદાચ અમને એવું હતું કે અમે કદાચ મરી જઈશું, 370 મારા જન્મથી લઈને અત્યાર સુધી કે અમે આ ક્યારે જોઈ નહીં શકીએ, જો એ થઈ શકતું હોય ને આ વસ્તુની વાત છે ટ્રિપલ તલાક, જે રિવોલ્યુશનરી જે ચેન્જીસ છે, હું એવું માનું કે આની ઉપર પોલિટિક્સ ન કરતા સ્ત્રીઓને લઈને, અને દરેક મહેરબાની કરીને દરેક પક્ષોને કહેવામાં આવીશ, પોતાના ઝંડા ગાળ્યા વગર ઓપોઝિટ કોઈ વ્યક્તિ છે કે જે સારું કરે છે તો એને એપ્રિશિએટ કરો, એને સપોર્ટ કરો, અને આનાથી કદાચ સમાજમાં આપણે એવા વિકાસ તરફ જઈ રહ્યા છે, અથવા તો આપણે જે વર્લ્ડ લેવલ ઉપર અત્યારે ઇન્ડિયાનું સ્થાન કયું છે. ભારત દેશને જુઓ, તમારી પર્સનલ નાની નાની પાર્ટીઓ છે, આ નેતા શું કહે છે, મારો પક્ષ શું કહે છે, મારું સંપ્રદાય, આપણે આમાં જ વહેંચાઈને રહી ગયા છીએ. એના કારણે આપણે કશું જ અચીવ નથી કર્યું કે હવે નવી નવી પીઆઈએલો થશે, બાય ધ વે આ જેવી કમિટીની રચના થશે, કેટલા હર્ડલ આવશે, કેટલો સમય લાગશે, આ બધી વસ્તુઓ થશે, પરંતુ મહેરબાની કરીને રિક્વેસ્ટ કરી સાથે તમારા માધ્યમથી કે બધા સપોર્ટ કરો. જે સારી વસ્તુ છે, ખરેખર એક જ ન્યાય, દરેક અલગ અલગ બદલાવ માટેની કોઈ શરૂઆત થઈ બહુ ટફ થતું હોય છે, અને ખરેખર જ્યારે લડવા જઈએ છીએ, કેસીસ લડવા જઈએ છીએ, ત્યારે બહુ તકલીફ પડતી હોય છે, અને આને આવકારદાયક પગલું છે, અને 100% ભારતીય જનતા પાર્ટી એક મજબૂત પગલું લીધું છે, અને આને 100% પૂરું કરશે એવું મારું પણ માનવું છે. ચોક્કસથી સોનલબેન, આપણી સાથે રુચિકા કક્કડ પણ જોડાયા છે, એડવોકેટ છે. જે રીતે રુચિકાબેનનો સંપર્ક કપાઈ ચૂક્યો છે, બીજા લોકો પણ આપણી સાથે જોડાયેલા છે, ત્યારે ફરીથી મારે ચૈતન્ય શંભુ મહારાજ પાસે આવવું છે. ચૈતન્યભાઈ, જે રીતે વિધાનસભાનો માસ્ટર સ્ટ્રોક ગણો તો પણ ભલે, અને લોકો માટે આ આવકારદાયક પગલું ગણો તો પણ ભલે, શું આની અસર 2022ના ઇલેક્શન અને તેના પરિણામ પર આપને લાગી રહી છે, કે પછી આપ અને કોંગ્રેસનો ક્યાંક ડર હતો અને રાજ્યની અંદર એવું હતું કે ઓછી સીટો આવશે એટલા માટે આ નિર્ણય? અમિતભાઈ, ભારતીય જનતા પાર્ટી જ્યારે મેદાનની અંદર ઉતરે છે ત્યારે સામેનાનો કોઈનો ડર અમારી પાસે નથી હોતો, કારણ કે અમારી પાસે કેન્દ્રમાં બે દિગ્ગજ નેતા છે. એક યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને બીજા આપણા ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ. આઝાદીના 75 વર્ષની અંદર જે કામ નથી થઈ રહ્યા એ કામ દેશ અને રાજ્યની અંદર થઈ રહ્યા છે. કોઈએ વિચાર્યું હતું કે બેટ દ્વારકામાં આટલી બધી સફાઈ થશે, એ સફાઈ અમારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી. એટલે એક વસ્તુ, ચૂંટણીનો ડર એ તમે ભૂલી જાઓ, અમે ડરતા નથી. અમારી 2 સીટો હતી 84માં. સાહેબ, બીજી પાર્ટી હોય ને તો દુકાન બંધ કરી દે, શટલ બંધ કરીને બધા જતા રહે, ક્યાં બીજી પાર્ટીમાં જતા રહે. હા ના, અમારી જે પાર્ટી છે કેડર બેઝ પાર્ટી છે, અમે વિચારધારાની સાથે જીવવાવાળા લોકો છીએ. અમારી વિચારધારા એ મેં કહ્યું ને કે જગજાહેર વિચારધારા છે. શ્યામા પ્રસાદ મુખર્જીની વિચારધારા છે, દીનદયાળ ઉપાધ્યાયની વિચારધારા છે. અટલજીના શબ્દોમાં હું તમને કહું તો વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા રાષ્ટ્ર, રાષ્ટ્રથી સર્વોપરી અમારા માટે કોઈ નથી. એટલે રાષ્ટ્ર અને રાજ્ય, સમાજના હિત માટે જે પણ નિર્ણય લેવાનો હશે, હું ફરીથી રિપીટ કરું છું કે આચાર સંહિતાના આગલા દિવસે પણ લેવાનો હશે તો અમે લઈશું. કોણ શું કહે છે એની અમે બિલકુલ ચિંતા નથી કરતા. બીજી 2 વાત તો હું જવાબ આપવા માંગુ છું આપના માધ્યમથી. એક તો પ્રશાંતભાઈ એમ કહ્યું કે અમારી સરકાર આવશે તો અમલ કરીશું, પરંતુ હમણાં અહીંયા પ્રેસ ચાલતી હતી, એમાં રૂપાલાજીને કોઈએ પ્રશ્ન પૂછેલો, રૂપાલાજીએ બહુ સ્પષ્ટ કહી દીધેલું કે સરકાર અમારી જ આવવાની છે ને અમે જ આની અમલવારી કરીએ છીએ. અમારા યશસ્વી વડાપ્રધાન હંમેશા કહે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું ઉદ્ઘાટન પણ અમે કરીએ
કરીએ છીએ. આ કાયદાની કમિટી અમે બનાવવાના છીએ. સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના નિવૃત્ત જજો દ્વારા આનો જે કાંઈ હશે એની ચર્ચા થશે, પ્લસ માઇનસ પોઈન્ટની ચર્ચા થશે, એ બનાવવામાં આવશે. બીજું, જે દાનિશ કુરેશીજીએ કહ્યું કે આમ તો કુરેશીજી શબ્દ વાપરતા મને થોડું દુઃખ થાય છે, કારણ કે એમણે અમારા હિન્દુ ધર્મની લાગણી દુભાય એવું ભૂતકાળની અંદર એક નિવેદન કરેલું, પણ છતાં મારા સંસ્કાર છે કે આપણે હિન્દુ સંસ્કાર પ્રમાણે કોઈને માનથી બોલાવવા જોઈએ, એટલે એમને માનથી બોલાવું છું. એમણે એમ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને ડર છે. મારે એમને ખાલી એટલું જ કહેવું છે કે તમે તમારી પાર્ટીની ડિપોઝિટ બચે એનું ધ્યાન રાખજો. અમારી ચિંતા કરવાની તમને જરૂર નથી. પ્રજાએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, અમારો સૂત્ર છે સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ, સબકા વિશ્વાસ, અને એને લઈને બીજું જે સોનલબેને કહ્યું, અન્ય મહિલાઓએ કહ્યું, આનાથી મહિલાઓને બહુ મોટો ફાયદો થવાનો છે. સાબાનું કેસનો જ્યારે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો ત્યારે આ કટ્ટરતાવાદીઓએ છાતીઓ કૂટી હતી અને કોંગ્રેસને નતમસ્તક થઈ અને સુપ્રીમ કોર્ટની ઓવરરૂલ જઈ અને એના માટે કાયદો લાવવો પડેલો. આ બધામાંથી મુક્તિ મળશે. બીજું એક 20 સેકન્ડમાં કહું કે સુપ્રીમ કોર્ટે 1985, 1995 અને 2015માં પણ સમાન સિવિલ કોડ લાવવો જોઈએ એવું એમણે પણ સૂચન કરેલું છે. સ્વર્ગસ્થ આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજી પણ આના હિમાયતી હતા. એટલે જ્યારે આટલી બધી મોટી હસ્તીઓ આના હિમાયતી હોય એટલે કોણ શું કરે છે એની અમે ચિંતા નથી કરતા. સમાજના લોકો માટે સારું કરવાનો રાષ્ટ્રને શું ફાયદો છે એની જ અમે ચિંતા કરીને. દાનિશભાઈ પાસે જવા માંગુ છું. દાનિશભાઈ, જે પ્રકારે આપે પણ અત્યારે સાંભળ્યું હશે, અનેક લોકો જોડાયા, અનેક મહિલાઓ પણ જોડાઈ, તેઓ કહી રહ્યા છે કે આવકારદાયક નિર્ણય છે, પરંતુ એક લાઇનનો પ્રશ્ન તમને એ જ કરવા માંગુ છું કે આપ સમર્થનમાં કેમ નથી? કેમ સરકાર જે આ પગલું ભરવા જઈ રહી છે, હજી તો તેના બધા પાસાઓની તપાસ થશે, કોઈ પણ કાયદાઓનું ઉલ્લંઘન નહીં થાય, સંવિધાનના કોઈ અધિકારનું ઉલ્લંઘન નહીં થાય, તો પછી તમે કેમ સમર્થનમાં નહીં? જો હું એક વાત કહું, મારે એક વ્યૂ બહુ સ્પષ્ટ છે કે રાજ્યની અંદર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, જેમ ચૈતન્ય શંભુ મહારાજજીએ કીધું, એમને અમારી પાર્ટીની ડિપોઝિટની બહુ ચિંતા છે, પણ હું એમને એક ભાજપા વતીએ બેઠા છે તો એમને સ્પષ્ટ કરી દઉં, હમણાં એમ બહુ ગર્વ સાથે એમણે કીધું કે 1984માં એમની એક જ સીટ આવતી હતી. તો અત્યારે યાદ રાખવા જેવું છે મહારાજ સાહેબ કે 84માં તમારી એક સીટ આવતી હતી. એ વખતે જે લોકોની બોલબાલા હતી એ લોકોનું આજે અસ્તિત્વ નથી. કદાચ એવું હશે કે આજે તમારું સ્વર્ણયુગ ચાલતું હશે, પણ આવું હંમેશા રહેવાનું છે એવું જરૂર નથી. કદાચ કાલ નહીં તો પરમ દિવસ અને પરમ દિવસ નહીં તો એના આગલા દિવસે નિરાકરણ તો આવી જશે, કારણ કે સત્તાઓ બદલાતી રહે છે. એટલે અમારા ડિપોઝિટની ચિંતા કર્યા વગર તમારી પાર્ટીની ચિંતા કરો, અમારી પાર્ટીની ચિંતા ના કરો, સારું રહેશે. બીજા નંબરની વાત કરું હું તમે વિરોધ અને સહયોગની વાત કરી. જો હું તમને એક વાત કહું, ભારતની અંદર છે ને, ભારતની અંદર આપણે વાત કરીએ છીએ વિવિધતામાં એકતાને, આપણે ડાયવર્સિટીમાં જે યુનિટીની વાત કરીએ છીએ ને, તો એ ડાયવર્સિટી શેમાં છે? શું આપણા કપડાં પહેરવામાં? ના, નથી. ભાઈ જેન્ટ્સના જે કપડાં છે સાદા છે, 2-4 છે, ભાઈ ટી શર્ટ છે, શર્ટ છે, જબ્બો લેંગો છે, આ છે. પણ જ્યારે આપણે ડાયવર્સિટીની વાત કરીએ છીએ ને, એકતા સાથે, ત્યારે આપણે જુદા જુદા 6000 થી વધારે તો ભાષાઓ બોલાવે છે આપણે ત્યાં. બતાવો તો ક્યાં જશું આપણે? હવે તમે સમાન સિવિલ કોડમાં લઈને તમે ક્યાં ઉભું કરી દેશો? પછી મને કહો તો મેં તમને સીધો પ્રશ્ન કીધો કે હું એક રોકવા માંગુ છું, એ જે યુનિટી ઇન ડાયવર્સિટી છે તેની અંદર કોઈ કાપ નથી લાગતો. આપ કદાચ એક અલગ પરિપ્રેક્ષથી જોઈ રહ્યા છો. ઠીક છે, જયદેવભાઈ જોડાયેલા છે. જયદેવભાઈ પાસે જવા માંગુ છું. જયદેવભાઈ, એક તરફ યુનિટી ઇન ડાયવર્સિટીની વાત આવી, દેશ એક છે, દેશના સીમાડાઓની રક્ષા એ માત્ર આ દેશની સેનાઓ કરી રહી છે, નહીં કે કોઈ રાજકારણી કે નહીં કે કોઈ નેતા. જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, દેશના હિતમાં લાગી રહ્યો છે, રાજ્યના હિતમાં લાગી રહ્યો છે. આપની ટૂંકમાં પ્રતિક્રિયા. જી, એકદમ ટૂંકમાં ભૂમિતજી પ્રતિક્રિયા આપું તો હમણાં થોડી વાર પહેલા વાત થઈ કે આટલી બધી ડાયવર્સિટી, આટલી બધી વૈવિધ્યપૂર્ણ આપણું રાષ્ટ્ર છે, તો આ એક મોટા રાષ્ટ્રના વૈવિધ્યપૂર્ણ હોવાનો નાનો એવો સબસેટ, નાનકડું એવું સેટ જ આપણી આર્મ્ડ ફોર્સિસ છે. જો આપણા આર્મ્ડ ફોર્સિસમાં આટલી એકલાસથી લોકો રહી શકે, કારગિલની ચોટીઓ પર પાકિસ્તાનીઓએ હુમલો કર્યો હોય, એને ન જીતી શકાતું હોય, ત્યારે આપણી બટાલિયનો જેમાં પ્યોર મુસ્લિમ કંપનીઝ છે, સંપૂર્ણ રીતે મુસ્લિમ આપણા ભાઈઓ હોય, એવા સૈનિકો હોય, એ પહાડીની ચોટી ઉપર ક્યાંકથી લીલા કલરનું કપડું પોતાના હેલ્મેટ પર બાંધીને અલ્લાહુ અકબર કહીને અટેક કરે. પાકિસ્તાનીઓને એમ લાગે કે એમની કુમક આવી છે, એમનું રીઇન્ફોર્સમેન્ટ આવ્યું છે, અને ઉપર જઈને એ પાકિસ્તાનીઓને, આપણા દેશ પર હુમલો કરનાર લોકોને, આપણા દેશના સૈનિકો જ્યારે ખતમ કરી શકે,
તો જો આટલું મોટું કામ, વૈવિધ્યપૂર્ણ કામ જે આખા દેશમાં થાય એનો જ સબસેટ આ જ સમાજમાંથી, આ જ દેશમાંથી આવનાર સૈનિકો છે, જો એ આર્મી કેન્ટોનમેન્ટની કટાડિયા તારની દીવારની અંદર જો કરી શકે તો મને ખાતરી છે કે આપણે ઓછા ન આંકીએ આપણા માઇનોરિટીના ભાઈઓ બહેનો બાળકોને, એમના પર ભરોસો રાખીએ, સેક્યુલરિઝમ ઉપર ભરોસો રાખીએ. જે સૈન્યમાં શક્ય છે એ સમાજમાં પણ શક્ય બનાવી શકાય. ચોક્કસથી. તો આ ચર્ચાની અંદર આપ તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી તે બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આજે આ મહત્વની ચર્ચા કરવામાં આવી ત્યારે એક પંક્તિ યાદ આવી રહી છે કે હો ગઈ હે પીર પર્વત સી પિઘલની चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. અને એટલા માટે જ કદાચ રાજ્ય સરકારે પણ આ જ દિશાની અંદર એક પ્રયાસ કર્યો છે. ફરીથી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.